તો સુરતના કડોદરા અંડરપાસમાં પાણી ભરાયું। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। વરસાદ જોરદાર બેટિંગથી અંડરપાસમાં મેઇન એન્ટ્રી પર રસ્તો બંધ થતા ટ્રાફિક જામના દ્રશ્યો। તો અંડરપાસમાં પાણી ભરાતા ઇકો કાર બંધ થઈ વાહન ચાલકો ઇકો કાર બંધ થતા વાહન ચાલકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો। કડોદરામાં મેઘરાજાની બેટિંગ બાદ જગ્યા જે છે તે ઠેર ઠેર પાણી ભરાય છે। ચોક્કસ પ્રમાણે વાત કરીશું કડોદરા અંડરપાસની અંદર આપણે હાલ મોજૂદ છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે 110 કરોડના ખર્ચે બનેલું અંડરપાસ જે છે તેની પાણી નિકાલની કોઈ સુવિધા ના કરવામાં આવી તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। કારણ કે સતત 4-5 કલાકમાં ધોધમાર વરસાદ જે વરસ્યો છે તે વરસાદને લઈને કહી શકાય તો અંડરપાસ જે છે ત્યાં પાણી ભરાઈ ગયું છે। બીજી તરફ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે કડોદરા 4 રસ્તાની ઉપર જે છે તે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। તો સાથોસાથ જે છે કહી શકાય તો રસ્તો બંધ છે તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે। અહીંયા એક વ્યક્તિ છે આપણી સાથે, એમની સાથે સીધો વાત કરીશું કે જે એમની ગાડી બંધ થઈ ગઈ તેવું લાગી રહ્યું છે। જી, આપનું નામ? ભરત શ્રીરામ કદમ। ભરતભાઈ, બહુ વરસાદ થયો છે, પાણી ભરાયું છે, શું કામ ઉભા છો અહીંયા? ગાડી પાણીમાં બહુ બંધ થઈ ગઈ, પાણી બહુ વધારે હતો, ગરનાળામાં ભરેલું। કયા ગરનાળામાં? આ આપણા કડોદરા વાળું એ છે કડોદરા અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે। આગળ બોર્ડ પર મારવામાં આવ્યો છે કે રસ્તો બંધ? એ તો પછી માર્યા પોલીસ વાળા આવીને ત્યાં મૂકી ગયા બોર્ડ। એના પહેલા બધું ચાલુ હતું, રસ્તો બધું। આજુબાજુ વિસ્તારનો કેવી પરિસ્થિતિ છે? બહુ પાણી ભરાયેલું છે। કડોદરા બસ સ્ટેશન છે એ બાજુ બહુ પાણી છે, એટલું પાણી છે કે ગાડી નહીં જઈ શકે। તમારે અંદાજે કેટલી ગાડીઓ બંધ થઈ છે? વરેલી થી લઈને કડોદરા લગીને આખું જામ જ છે, આખું જામ જ છે। હમણાં બીજા ઉભેલા જ છે બધા। 110 કરોડના ખર્ચે અંડરપાસ બનેલો છે સુવિધા કરવા માટે કે ટ્રાફિક જામ ના થાય, તે છતાં પણ ટ્રાફિક જામ શું કહેશો પ્રશાસન? અરે પ્રશાસન એમ કહ્યું કે આ બધું ધ્યાન રાખો ને બીજી આવી પરિસ્થિતિ નહીં આવે એવું કામગીરી કરો એમ। દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે? ના, આ વર્ષ જ એવું થયેલી છે। દર વર્ષે તો એટલું બધું પાણી નહીં આવે, એટલે ગયા વર્ષ બી પાણી ઓછું જ આવેલું, આ વર્ષ વધારે પાણી છે તો બહુ પાણી ભરાઈ ગયેલું છે ઘરમાં। જે પ્રમાણે વાત કરીએ કે લોકોનું કેવું છે કે પરિસ્થિતિ જે છે તે હાલ નબળી બની જઈ રહી છે અને આ જે ઇકો ચાલક જે છે તેમની વરસાદના અંડરપાસની અંદર વરસાદના કારણે ગાડી જે છે તે થામી હતી ને હાલ અંડરપાસની અંદર ઊભી છે। ગાડીનો જે છે તે ક્યાંક ને ક્યાંક નુકસાન થતું પણ જોવા મળી રહ્યું છે। તંત્ર જે છે તે ખરેખર જાગે અને એસી ચેમ્બરોમાંથી બહાર નીકળીને આ જે વરસાદી પાણી જે છે તેની નિકાલ માટે કોઈ ના કોઈ પ્રયત્ન કરે તેવું લોકો માટે કહી શકાય કે વાત કરી રહ્યા છે। ફરી એમની પાસે જવાનો પ્રયત્ન કરું કે કેવા માંગે? જી, હમણાં બી ગરનાળામાંથી નીકળવાના ગાડીઓ ચાલુ છે और પાણી ગરનાળામાં છે જ, ભરેલું જ છે પાણી। એમ તેમ ગાડી જેમ તેમ કરીને નીકળે છે અહીંયા। આ પાણીનો નિકાલ કેમ નથી થતો, શું કામ? એ તો સાહેબ હવે પ્રશાસને હું લગાવ્યું હું નહીં લગાવ્યું તો આપણને બી એટલું બધું જાણ નહીં। કહી શકાય કે લોકો પણ જે છે તે ક્યાંક ને ક્યાંક પોતાના રિસ્ક ઉપર નીકળી જાય છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે રોડ પર રસ્તો બંધ છે, પ્રતિબંધ મૂકવામાં આવ્યું, પરંતુ રિક્ષા ચાલકો જે છે તે બેફામ બનીને પોતાના જીવ જોખમમાં મૂકીને ગાડી બગડે તેવી પરિસ્થિતિ કરે તે બહાર નીકળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે રિક્ષા જે છે તે બંધ થઈ ગઈ હોય, બીજી રિક્ષાથી જે છે તેને ધક્કો લાવતા હોય તેવા પણ દ્રશ્યો જોઈ શકાય છે। તો બીજી તરફ વાત કરીએ, રસ્તો બંધનું બોર્ડ માર્યું છે છતાં પણ રિક્ષા ચાલકો જે છે રિક્ષા બંધ થવાના કારણે બીજી રિક્ષાથી જે છે તે ધક્કો મારીને અંડરપાસ આ વરસાદના કારણે ટ્રાફિક જામની યથાવત પણ બહુ મુશ્કેલી વેઠવી રહી છે અને સ્થાનિકો જે છે તે લોકોને પણ મુશ્કેલી વેઠવી રહી છે। તંત્ર દ્વારા કોઈ કામગીરી ના કરવામાં આવી હોય તેવું જ પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો જે છે તે હાલ લાગી રહ્યા છે। કેમેરામેન અજય જસવાલ સાથે રિપોર્ટર કૃષ્ણા સોની, BND કડોદરા।